દિવસ રાત એક કરી તમે પૈસા કમાઈ રાખો અને ટેક્સ ભરો અને સુવિધાઓ તમને નહીં જ મળે અને તમારા પૈસાનું પાણી કરી કમાઈ લેશે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો। જી હા, રિપોર્ટ ઓફ એક્સપર્ટ કમિટી ઓન OSR રિપોર્ટના આંકડાઓ જોઈ તમે ચોંકી જશો, કારણ કે ગુજરાતની પંચાયતો એ ટેક્સના નામે કમાઈ લઈ પહેલો નંબર લીધો છે। આવકોના આંકડા જોઈ તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો, કારણ કે ગુજરાત કે જે આ લિસ્ટમાં સૌથી પહેલા છે, પ્રથમ સ્થાન મેળવ્યું છે। 4148 કરોડની આવક થઈ છે। બીજું છે કેરળ કે જેને 4014 કરોડની આવક થઈ છે। ત્યારબાદ થર્ડ નંબરે છે આંધ્રપ્રદેશ કે જેને 3959 કરોડની આવક થઈ છે। ત્યારબાદ કર્ણાટક કે જેને 3137 કરોડની આવક થઈ છે। ત્યારબાદ તમિલનાડુ કે જેને 2551 કરોડની આવક કરી છે। ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત મળી કુલ 24 પ્રકારના અલગ અલગ ટેક્સ છે, ફી કે સેસ વસૂલ કરે છે, જેમાં મિલકત વેરો, વાહન વેરો, ઓક્ટ્રોય, લેન્ડ સેસ વગેરે સામેલ છે અને દર વર્ષે 830 કરોડ વસૂલે છે। ટેક્સના નામે પૈસા તો લઈ જ લે છે, પણ તમને એક સારો રસ્તો, પીવાનું શુદ્ધ પાણી પણ આ જન્મમાં તો નહીં જ મળે, પરંતુ તેઓ કમાણી કરી લેશે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત।